એક તરફ કોઈ પરિવાર પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી રહ્યો હતો, તો બીજી તરફ એ જ હૃદય કોઈ અજાણી વ્યક્તિના જીવનમાં નવી આશા બની રહ્યું હતું. અને જીવનની આ દોડની રેસમાં ભારતીય રેલવેએ એક નવો ઇતિહાસ રચ્યો છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ એક જીવંત હૃદયનું પરિવહન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક સમયસર પહોંચ્યું અને કોઈ વ્યક્તિને, દર્દીને નવા જીવનની આશા જન્મી. કોઈનું જીવન થંભી ગયું, પણ એ જ જીવનમાંથી કોઈ બીજાના જીવન માટે આશા જન્મી. એક ધબકતું હૃદય સુરત અને અંકલેશ્વરથી અમદાવાદ તરફ દોડી રહ્યું હતું. સમય સામેની આ રેસમાં દરેક સેકન્ડ કિંમતી હતી અને આ જીવન રક્ષક સફર માટે પસંદગી બની વંદે ભારત એક્સપ્રેસ. देखिए 2 बार ये इंडियन रेलवे ने इसमें पिवोटल रोल प्ले किया. पहली बार जब सूरत से हार्ट को लाना था, वहाँ के सिविल सर्विसेज हॉस्पिटल से यहाँ युएन मेहता हॉस्पिटल को लाया गया. इसमें बहुत सारी एजेंसीज को साथ में जोड़ा गया. अगर रेलवे को देखें तो रेलवे के 3 डिवीज़न इसमें इन्वॉल्व थे, बॉम्बे, बड़ौदा एंड अहमदाबाद. अगर अलग एजेंसी को देखा जाए तो रोड का, सिविल का, डॉक्टर्स की 5 डॉक्टर्स की टीम को ट्रेन में लाया गया था. और जैसे ही स्टेशन पे सूरत पे आने से इमीडिएटली स्टेशन को कॉरिडोर बना करके हॉस्पिटल से स्टेशन तक, स्टेशन के अंदर ट्रेन में चढ़ाने के बाद इमीडिएटली उसको चला करके और फिर जब अहमदाबाद आया तो फिर उसी तरह से ग्रीन कॉरिडोर बनाया गया. अहमदाबाद में उतार करके उसको हॉस्पिटल तक ले जाया गया. पूरा जो समय था 2 घंटा 30 मिनट का. એક તરફ અંગદાનથી મળેલું અમૂલ્ય જીવનદાન અને બીજી તરફ એ જીવનદાનને યોગ્ય સમયે યોગ્ય દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી. આ બંને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં. એ હાર્ટને જ આપણે શરીરની બહાર જ્યારે એક બ્રેન્ડેડ બોડીમાંથી કાઢીએ તો વધારે સમય ના રાખી શકાય. એને અમુક સમયમાં પ્રત્યારોપણ કરવું જરૂરી છે, વરના આ જે નવું હાર્ટ છે એ પણ કદાચ ખરાબ થઈ શકે. એટલે એનો સમયગાળો લગભગ 4 કલાકથી ઓછો હોવો જોઈએ. જ્યારથી એ બ્રેન્ડેડ શરીરમાંથી નીકળે અને બીજા માનવીના શરીરમાં પ્રત્યારોપણ થાય, એ પૂરો ગાળો જો 4 કલાકથી ઓછો રાખવામાં આવે તો એના જે રિઝલ્ટ છે, આઉટકમ છે, એ બહુ સારા આવી શકે છે. આ વખતે આપણે ટ્રેનનો ઉપયોગ કરી અને ટ્રેનની મુસાફરી ફક્ત 2.5 કલાકમાં જ સુરતથી અમદાવાદ આવ્યું. એ આપણો પહેલીવારનો ઇતિહાસ છે. અને જોગાનું જોગ એના 1 દિવસ પછી જ જ્યારે આપણે ફરીવાર આવી રીતે એક મોકો મળ્યો કે જ્યાં અમારે અંકલેશ્વરથી હાર્ટને અમદાવાદ સુધી પહોંચાડવાનું હતું, ત્યારે એ વંદે ભારતની ટીમે એક નાનો હોલ્ટ 2 મિનિટનો અમને અંકલેશ્વર આપ્યો અને ત્યાંથી અમે હાર્ટને સુરક્ષિત રીતે અમદાવાદ લાવી શક્યા. અને પ્રત્યારોપણ કર્યા પછી બંને પેશન્ટ્સ બહુ જ સરસ રીતે રિકવર થઈ રહ્યા છે. શનિવાર સાંજે અમને યુએન મહેતામાંથી ફોન આવ્યો હતો કે એક ડેડ લાઇન આવી છે હાર્ટની, તો તમે એડમિટ થઈ જાઓ. તો અમે એડમિટ થયા હતા. રાતે અહીંયા બધા રિપોર્ટ થયા પછી રાતે 2 વાગે જાણ થઈ તો બધા ડૉક્ટરની ટીમ, યુએન મહેતાની ટીમ ગઈ હતી અંકલેશ્વર. ત્યાંથી બધું કન્ફર્મેશન મળતા સવારે 10 વાગે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન રોકાવા આવીને ડૉક્ટરની ટીમ એ હાર્ટ લઈને અમદાવાદ આવ્યા હતા અને હાર્ટનું સક્સેસફુલી ઓપરેશન થયું હતું. રેલવે, વંદે ભારત ટ્રેન અને યુએન મહેતા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી એમનું હાર્ટ મોકલાવ્યું અને વંદે ભારત ટ્રેનમાં પ્રતિક્ષણની ટીમ, ડૉક્ટરની ટીમ દ્વારા અને ભારતીય રેલવે અને પોલીસ પ્રશાસન દ્વારા અમને આ હાર્ટ મળ્યો છે. અને મિથુન જે છે એમને એનું હાર્ટ મારા કાકાને મળ્યું છે. હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે ભારત અમદાવાદ પહોંચી પણ જીવન બચાવવાની દોડ અહીં પૂરી નહોતી થઈ. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ સુધીની સફર પણ એટલી જ મહત્વપૂર્ણ હતી. આપણો દરેક મિનિટ એ બહુ અમૂલ્ય હોય છે મિનિટ્સ. એટલે એ આપણે મિનિટને કેવી રીતે સેવ કરીએ એના માટે આપણે ગ્રીન કોરિડોર, એટલે કે ગ્રીન કોરિડોર એટલે શું કે ત્યારે એવો કોરિડોર પસાર કરી આપણે બનાવીએ કે એ કોરિડોરમાં આપણે કોઈ આગળ ટ્રાફિક આવે નહીં અને ટ્રાફિક હોય તો બધું ડાયવર્ટ થઈને લેફ્ટ સાઈડ ટ્રાફિક જતું રહે. તો એની અંદર સૌથી વધારે
જો કોઈનો રોલ હોય તો આપણા પોલીસ ડિપાર્ટમેન્ટનો રોલ હોય છે કે જે અમને બહુ સેફ અને એકદમ સુરક્ષિત રોડ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરીને આપે છે, જેનાથી આપણો ઓલમોસ્ટ જે રોડ ટ્રાન્સપોર્ટેશન સમય છે એ 1/3 કરતાં પણ ઓછો થઈ જાય છે. કદાચ આ જ છે માનવતાની સૌથી સુંદર વાત. એક જીવન પૂરું થાય પણ અંગદાનથી અનેક ધબકારા જીવંત રહી શકે છે. કુણાલ ચૌહાણ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ.